ગુરુદેવ દત્ત. ઓમ ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાં સંસ્મરે નિત્યમ મેદવાણીમ પ્રવર્તતે. ગુરુદેવ દત્ત. હું જયદ્રક જોશી. આજથી આપણે આ એક સેશન શરૂ કરીએ છીએ કે આપણે જે રોજિંદા જીવનમાં જે પંચદેવતાનું પૂજન કરીએ છીએ, આપણા જે ઘરનું દેવસ્થાન હોય, પણ એ પંચદેવતાનું પૂજન કરવા માટેના પણ અમુક નિયમ હોય છે. એ સામાન્ય નિયમોની ચર્ચા આપણે કરીશું. તો સીધા આપણે એ મુદ્દા ઉપર જ આવીએ કે જે પંચદેવતા જે છે એ પંચદેવતા એ કયા કયા હોય. એક તો પ્રથમ આવે ગણપતિ ભગવાન, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, માતાજી અને સૂર્યનારાયણ. આ જે 5 દેવતાઓ છે એ પંચદેવતામાં સમાવેશ થાય છે. આપણે જ્યાં પંચદેવતાનું પૂજન કરવા માટે જે દેવસ્થાનની અંદર જઈએ છીએ એ દેવસ્થાનની અંદર પણ કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ એના પણ અમુક બધા નિયમો છે. એ બેઝિક નિયમો આપણે પહેલાં જાણીએ. ત્યારબાદ જે પંચદેવતાનું પૂજન છે એમાં કયા દેવતા કયા સ્થાન પર હોય, કેટલી સંખ્યામાં હોવા જોઈએ વગેરે બધી આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. તો જલમ પર્યુષિતમ ત્યાજ્યમ એ શિવ રહસ્યની અંદર બતાવ્યું છે કે પૂજા કરવા માટે જે આપણે જળનો ઉપયોગ કરીએ છીએ એ જે દિવસે સવારે પૂજા કરવાનું હોઈએ એ જ દિવસે ભરેલું સવારનું જળ હોવું જોઈએ. આગલે દિવસનું વાસી જળ ચાલે નહીં. એ પ્રથમ નિયમ છે. ત્યારબાદ ઉદ્ધરિણ્યામ જલમ ગ્રાહ્યમ જલે શંખમ નમજ્જયેત શંખસ્ય પૃષ્ઠં સંલગ્નમ જલમ પાપકરમ ધ્રુવમ. પૂજા પ્રકાશમાં બતાવ્યા પ્રમાણે કે આચમની દ્વારા શંખની અંદર જળ ભરવું અને એ જે શંખ જે છે એ શંખને એનું આસન એક તૈયાર હોવું જોઈએ. એ શંખને સીધી રીતે જમીન પર મૂકી શકાય નહીં. તો એ આસનની ઉપર એ જળ ભરેલો શંખ એ મૂકવો જોઈએ. એટલે એ શંખને પૃથ્વી પર તો મૂકી શકાય નહીં. એના માટેનો પણ એક શ્લોક છે કે ય શંખમ ભુવિ સંસ્થાપ્ય પૂજયેત પુરુષોત્તમમ તસ્ય પૂજામ ન ગૃહ્ણાતિ તસ્માત પીઠમ પ્રકલ્પયેત. કે શંખને જમીન પર મૂકી શકાય નહીં. શંખની અંદર ફૂલ અને ચંદન ચડાવાય, શંખનું પૂજન થાય. દેવસ્થાનમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ? તો શંખ મધ્યે પૂરયિત્વા પ્રણવેન ચ દક્ષિણે. મહોદધિની અંદર લખ્યું છે કે ઘીનો દીવો અને જળ ભરેલો શંખ જમણી બાજુ રાખવા. હવે જમણી બાજુ એટલે કઈ રીતે જમણી બાજુ? દેવની જમણી બાજુ કે આપણે જે પૂજન કરવા બેઠા હોય એની જમણી બાજુ? તો આપણી જમણી બાજુ એ ઘીનો દીવો અને શંખ હોવા જોઈએ. આપણે આ વિડીયો છે ને સેલ્ફી વિડીયો છે એટલે કદાચ હું હાથ ઊંચો કરું છું તો તમને ડાબો હાથ કદાચ લાગતો હશે, પણ આ મારો જમણો હાથ છે, એવું ધ્યાન રાખજો. ત્યારબાદ સુવાસિત જલૈહિ પૂર્ણમ સવ્યે કુંભમ પ્રભુજયેત. પૂજા પ્રકાશના આ આધાર પ્રમાણે જે જળનું પાત્ર હોય એ ડાબા હાથ તરફ હોવું જોઈએ. ત્યારબાદ ઘંટા વામ દિશીમ સ્થિતામ. આશ્વાલાયન સૂત્ર મુજબ જે ઘંટડી જે આપણે રાખીએ છીએ એ આપણા ડાબા હાથ તરફ હોવું જોઈએ. વામતસ્તુ તથા ધૂમ્રમગ્રે નાપી ચ દક્ષિણે. યામલની અંદર બતાવ્યા પ્રમાણે આપણી જે ધૂપદાની હોય એ ધૂપદાની આપણા ડાબા હાથ તરફ હોવી જોઈએ. ત્યારબાદ
દ્રવીભૂતમ ઘૃતમ ચૈવ દ્રવીભૂતમ ચ ચંદનમ નાર્પયેન મમ તુષ્યર્થમ ઘનીભૂતમ તદર્પયેત. વરાહ પુરાણમાં બતાવ્યા મુજબ કંકુ અને કપૂર સાથે ઘસેલું ચંદન, આ ખાસ નોંધ એમાં કરી છે આ શ્લોકની અંદર કે કપૂર સાથે ઘસેલું ચંદન જ આ પૂજાની અંદર ઉપયોગમાં લઈ શકાય. પણ ચંદન કેવું? તેનું ઘનીભૂતમ કે એકદમ ઘટ્ટ ચંદન હોવું જોઈએ. પાણીવાળું ચંદન એટલે પાણી નાખી શકાય થોડું, પણ એકદમ પાતળું ચંદન પૂજામાં લઈ શકાય નહીં. હસ્તે ઘૃતાની પુષ્પાણી તામ્ર પાત્રે ચ ચંદનમ ગંગોદકમ ચર્મ પાત્રે નિષિદ્ધમ સર્વકર્મસુ. આચાર્યેન્દુના મત મુજબ પુષ્પ વગેરે હાથમાં લઈને આપણેથી ચડાવી શકાય નહીં. દાખલા તરીકે પૂજા કરવા માટે બેઠા હોય ત્યારે ડાબા હાથમાં ફૂલ લઈએ અને જમણા હાથથી ભગવાનને ચડાવીએ, એવું ચડાવી શકાય નહીં. જે પાત્રમાં પુષ્પો હોય એ પાત્રમાંથી જ લઈને જમણા હાથથી લઈને ભગવાનને પુષ્પ ચડાવવાના. અને ચંદન જે આપણે રાખીએ છીએ તે તાંબાનું પાત્રમાં ચંદનને રાખી શકાય નહીં. ત્યારબાદ આજે પંચદેવતા છે એનો એક શ્લોક આવે છે કે આદિત્યમ ગણનાથમ ચ દેવીમ રુદ્ર ચ કેશવમ પંચદેવત્યમિત્યુક્તમ સર્વકર્મસુ પૂજયેત. મત્સ્ય પુરાણની અંદર આ શ્લોક આવ્યો છે. એની અંદર કહેવામાં આવ્યું છે કે સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ, વિષ્ણુ આ પંચદેવતા કહેવામાં આવે છે, જે આપણે શરૂઆતમાં વાત કરી છે. ત્યારબાદ અયમ વિનૈવ મંત્રેણ પુણ્યરાશિ પ્રકીર્તિત સ્વાદયમ મંત્રયુક્તશ્ચેત પુણ્યમ શતગુણોત્તરમ. પૂજા પ્રકાશના મત પ્રમાણે નિત્ય પંચદેવતાનું પૂજન કરવું જોઈએ. જે વૈદિક બ્રાહ્મણો છે એ વેદ મંત્ર દ્વારા પણ એ પંચદેવતાનું પૂજન કરે છે. કે જે કર્મકાંડી નથી તેઓ કોઈ શ્લોક દ્વારા અથવા કોઈ નામ મંત્ર દ્વારા પણ પંચદેવતાનું પૂજન કરી શકે. અથવા તો કંઈ જ નથી આવડતું, કોઈ પણ શ્લોક, મંત્ર, નામ મંત્ર કંઈ જ નથી આવડતું, તો પણ ફક્ત પાણી ચડાવવાનું, સ્નાન કરાવવાનું અને ચંદન ચડાવી, ફૂલ ચડાવી પણ તમે પૂજન કરી શકો. પણ પૂજન કરવું અગત્યનું છે. ઘણા એવા સવાલ પણ પૂછે કે ઘરની અંદર આ જે દેવ હોય તે કેટલી સંખ્યામાં હોવા જોઈએ. તો તેના માટે આચાર પ્રકાશની અંદર એ માહિતી આપી છે કે ગૃહે લિંગદ્વયમ, કે ઘરમાં 2 શિવલિંગ, ગણેશ ત્રિતયમ કે ગણપતિ 3 હોવા જોઈએ. ઘરમાં 2 શિવલિંગ, 3 ગણેશ. ગૃહે લિંગદ્વયમ નાર્ચમ ગણેશ ત્રિતયમ તથા શંખદ્વયમ તથા સૂર્યો નાર્ચો શક્તિત્રયમ તથા દ્વે ચક્રે દ્વાકાયાસ્તો શાલગ્રામ શિલાદ્વયમ તેષામ તુ પૂજનેનૈવ ઉદ્વેગમ પ્રાપ્તુ યાદ ગૃહી. આગળ બોલ્યો છે પણ એ થોડુંક મિસ્ટેક છે. ઘરમાં 2 શિવલિંગ, 3 ગણેશ, 2 શંખ, 2 સૂર્ય, 3 માતાજી, 2 ગોમતી ચક્ર અને 2 શાલિગ્રામ. આવી રીતે જો આપણે પૂજા કરીએ તો ગ્રહસ્થને અશાંતિ થાય છે. એટલે આ બધી સંખ્યામાં હોવું જોઈએ નહીં. ત્યારબાદ આપણે જે બધા મૂર્તિ પંચદેવતાની આપણે ઘરે લાવીએ, ત્યારબાદ જે આપણે આ મૂર્તિ બધી પંચદેવતાની લાવીએ એ પંચદેવતાની પ્રતિષ્ઠા કરવી જોઈએ. પણ એક એમાં અપવાદ એ છે કે શાલિગ્રામ શિલાયાસ્તુ પ્રતિષ્ઠા નૈવ વિદ્યતે. સ્કંદ પુરાણના મત મુજબ શાલિગ્રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકતી નથી. શૈલીમ દારૂમયીમ હેમીમ ધ્યાત્વધ્યાકાર સંભવાત પ્રતિષ્ઠા વૈ પ્રકુર્વીત પ્રાસાદેવા ગૃહે નૃપ. વૃદ્ધ પારાશરના મત મુજબ પથ્થર, કાષ્ઠ, સોનું અથવા અન્ય ધાતુની મૂર્તિ પ્રતિષ્ઠા ઘર કે મંદિરમાં કરવી જોઈએ. પણ એનો એક બીજો મત લોગાક્ષી ભાસ્કરની અંદર આપ્યો છે કે ગૃહે ચાલાર્યામ વિજ્ઞેયામ પ્રાસાદે સ્થિર સંજ્ઞિકા ઇત્યેતે કથિતા માર્ગા મુનિભિ કર્મવાદિભિ. કે ઘરમાં ચલિત પ્રતિષ્ઠા, કે એને આપણે ખસેડી પણ શકાય એવી પ્રતિષ્ઠા, અને મંદિરની અંદર અચલ પ્રતિષ્ઠા, જેને ખસેડી શકાય નહીં એવી પ્રતિષ્ઠા કરવી જોઈએ. ત્યારબાદ વર્જ્યમ પર્યુષિતમ પુષ્પમ વર્જ્યમ પર્યુષિતમ જલમ
ન વર્જમ તુલસીપત્રમ ન વર્જમ જાહ્નવી જલમ. બૃહન્નારદીય પુસ્તકની અંદર બતાવ્યા મુજબ વાસી જળ અને વાસી પુષ્પ ભગવાનને ચડાવી શકાય નહીં, પણ તુલસીપત્ર અને ગંગાજળ એ વાસી થતા નથી. તીર્થ જળ પણ વાસી થતું નથી. હવે એ જે ઘણા પ્રશ્ન આવે કે આપણે જે ફૂલ ચડાવીએ છીએ પંચદેવતાને, તે ફૂલ કઈ રીતે ચડાવવા જોઈએ? તેના માટે તુરુષ ભાસ્કરની અંદર આપ્યું છે પદ કે યથોત્પન્નમ તથાર્પણમ, કે જેવી રીતે ફૂલ ઉગે છે એવી રીતે ભગવાનને આપણે ચડાવવાના. એટલે જેવી રીતે ફૂલ આકાશ તરફ ઉગતું હોય તો એ પ્રમાણે આપણે ભગવાનને પણ એ પુષ્પ ચડાવવું જોઈએ. ત્યારબાદ દુર્વા સ્વાભિમુખ્યાયા સ્યુર બિલ્વપત્ર મધુમુખ. તુરુષ ભાસ્કર પ્રમાણે દરય અને તુલસી આપણી તરફ ચડાવવા અને બિલીપત્રને ઊંધું ચડાવવું. આપણે જે નિર્માલ્ય હોય છે, નિર્માલ્યને આપણે ઉતારવીએ તે કઈ રીતે ઉતારવું જોઈએ? તો અંગુષ્ઠ તર્જનીભ્યામ તો નિર્માલ્ય પોતને દહેત. કાલિકા પુરાણની અંદર બતાવ્યા મુજબ અંગૂઠો અને તર્જની આંગળી દ્વારા જ એ નિર્માણ લેવું જોઈએ. તો આ રીતે નાના નાના નિયમો આ વિડીયોની અંદર બતાવ્યા છે. હવે હું તમને 5 કોષ્ટક બતાવું છું કે આપણે ત્યાં જો ગણેશ પંચાયત હોય તો કઈ રીતે દેવ મૂકવા, શિવ પંચાયતન દેવ હોય તો કઈ રીતે દેવ મૂકવા, એનું આ કોષ્ટકો તમને વારા પરથી બતાવું છું. એ આપણે નિહાળીએ. આ જે પહેલાં છે આ ગણેશ પંચાયત છે, એમાં ગણેશ છે લખ્યું. ત્યારબાદ આ વિષ્ણુ એટલે ઈશાનની અંદર વિષ્ણુ આવે. આ વિડીયો સેલ્ફી વિડીયો છે એટલા માટે તમે એ પ્રમાણે જોજો. આ ઈશાન છે મારું. હા, પછી આ અગ્નિ, અગ્નિમાં શિવ, નીચે નૈઋત્ય સૂર્ય અને વાયવ્યમાં દેવી. આ ગણેશ પંચાયતનનો કોષ્ટક છે. ત્યારબાદ આ શિવ પંચાયત અને નીચે છે વિષ્ણુ પંચાયત. શિવ પંચાયતમાં મધ્યમાં શિવ, ટૂંકમાં જે મધ્યમાં હોય એ પંચાયત દેવ કહેવામાં આવે. એટલે આમાં શિવ પંચાયતન મધ્યમાં છે એટલે શિવ પંચાયતન દેવ કહેવામાં આવે. ત્યારબાદ ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ અને વાયવ્યમાં માતાજી. ત્યારબાદ વિષ્ણુને એ પ્રમાણે વિષ્ણુ છે પ્રધાન. ત્યારબાદ ઈશાનમાં શિવ, અગ્નિમાં ગણેશ, નૈઋત્યમાં સૂર્ય અને વાયવ્યમાં દેવી. ત્યારબાદ છે દેવી પંચાયત. તો પ્રધાનમાં દુર્ગા માતા, ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં શિવ, નીચે નૈઋત્યમાં ગણેશ અને વાયવ્યમાં સૂર્ય. અને છેલ્લે છે સૂર્ય પંચાયતન દેવ. તો વચ્ચે છે સૂર્ય, ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં શિવ, નૈઋત્યમાં ગણેશ અને વાયવ્યમાં સૂર્ય દેવી. એ પ્રમાણે આ પંચાયતન દેવ છે. તો આ પ્રમાણે આજનો આ વિડીયો આ પંચાયતન દેવ જે આપણા ઘરની અંદર હોય છે એના નિયમો પ્રમાણે આજનો વિડીયો મૂક્યો છે. તો આપ સૌને ગુરુદેવ દત્ત. ફરી આવા વિડીયો નાના નાના સાથે આપણે મળતા રહીશું. ગુરુદેવ દત્ત.